નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન બારોટ નવયુગ શાળા ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો જે ગુજરાતીનો મેઇન વિષય છે એની અંદર ધોરણ 12નું આપણું એક મહત્ત્વનું કાવ્ય જે છે, 9મું કાવ્ય કે ભવના અબોલા. ભવના અબોલા, ભવ એટલે કે જન્મ, ભવ એટલે કે આખો જન્મારો જન્મ, અને અબોલા એટલે કે બોલવું નહીં તેવું, એવું રીસાઈ ગયેલું એવા ભાવ સાથે જે છે આ કાવ્ય આપણા પાઠ્યપુસ્તકની અંદર જે છે એ મૂકેલું છે. મુખ્ય જે છે આપણે જોઈએ તો કે એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત, અને એના રચયિતા જે છે તો કે અજ્ઞાત. હવે લોકગીત જે છે એ લોક સાહિત્યનો એક પ્રકાર છે. લોક સાહિત્ય લોકો દ્વારા, લોકો માટે અને લોકોને કંઠે સચવાયેલું સાહિત્ય, એ કોઈ પ્રકારે ક્યાંય લખેલું નહોતું સાહિત્ય. અહીંયા જે છે ઝવેરચંદ મેઘાણીને આપણે જે છે યાદ કરશું કે લોક સાહિત્યના સંપાદક તરીકે સવિશેષ જે છે એમનું નામ છે, જેમને અલગ અલગ જગ્યાએ ફરી અને લોક સાહિત્ય જે છે એ દરેક વ્યક્તિના મોઢે જે છે એ સાંભળી અને પોતે માત્ર લખવાનું કાર્ય કર્યું છે. દરેક જગ્યાએ એને સંપાદક તરીકે નામ લખ્યું છે, પણ લોક સાહિત્ય જે છે એટલે કે પહેલાંના વ્યક્તિઓ જે હતા એ સાક્ષરતાની દ્રષ્ટિએ જે છે એ નિમ્ન કક્ષાના હતા, એટલે કે સાક્ષરનું પ્રમાણ ઓછું હતું. એટલે મનોરંજન માટે થઈને શું કરતા તો કે એની અંદર મનોરંજન માટે થઈને થોડા ઘણા વ્યક્તિઓ જે છે એ ભેગા થાય, કોઈ પ્રકારની જે છે એ લોકવાર્તા હોય, આવા ગીતો જે છે એ રચતા હતા. લોકગીત, લગ્ન ગીત, લોકવાર્તા, લોકકથા, મરસિયા, ફટાણા, બરાબર, વાર તહેવારના આ બધા જ પ્રસંગોના જે છે એ ગીત અને એને પ્રસંગને અનુરૂપ જે છે એ લોકોએ સાહિત્ય રચ્યું, ને જે સાહિત્ય જે છે ઓળખાણું લોક સાહિત્ય. લોક સાહિત્ય ની અંદરનો આપણો પ્રકાર છે આ લોકગીત છે. તો લોકગીત જે છે એ લોકગીતના રચયિતા જે છે અજ્ઞાત છે, એના કોઈ કવિ કે લેખક હોતા નથી. એ પણ એવું કહેવા કરતા જે છે એવું કહી કે લોક સાહિત્યના રચયિતા જે છે એ જન સમુદાય છે, બરાબર, લોકો છે, જે પેઢીએ દર પેઢીએ જે છે એની અંદર પરિવર્તન આવે છે. એવું જ આપણું કાવ્ય છે અહીંયા ભવના અબોલા. ભવના અબોલા કાવ્યની અંદર જે છે એ મુખ્ય ગીત એવું છે કે નાયિકા જે છે એ સાસરે છે, અને સાસરે જે છે એ એના પતિ સાથે જે છે કંઈક અણબનાવ થયો છે, એના હિસાબે જે છે એ અબોલા થઈ ગયા છે, કે બોલતા નથી. એટલે એ બોલતા નથી એની ફરિયાદ જે છે એના પિયર, એના પિતાને જે છે એ ફરિયાદ કરે છે કે તમારી દીકરીને જે છે એ સાસરિયામાં અંદર જે છે એ ઘણું બધું દુઃખ છે. એ જે દુઃખ છે એને, એ દુઃખનો પત્ર જે છે એ લખીને સંદેશો સમાચાર દ્વારા, સંદેશા દ્વારા જે છે એના પિતાને મોકલાવે છે, અને એના પિતાજી જે છે દુઃખ હોય તો સહન કરવું, સુખ તો બધા વેઠે, એવી જે છે એ સરસ મજાની પંક્તિ આપી અને બે ચાર ઉદાહરણો દ્વારા જે છે એ વ્યવહારુ જ્ઞાન જે છે એ પોતાની દીકરીને આપે છે. એટલે કે વ્યવહારુ રીતે જે છે એને સમજાવે છે કે લગ્ન થઈ ગયા પછી દીકરીનું સાચું ઘર જે છે એ કયું છે તો કે એના સાસરિયાનું જ છે, એના પતિનું જે ઘર છે એ જ એનું ઘર છે. એટલે કે વ્યવહારુ રીતે જે એના પિતાજી એની દીકરીને સમજાવે છે, એનો ભાવાર્થ જે છે એ અહીંયા આ કાવ્યની અંદર જે છે આપણે મૂકેલો છે. તો કાવ્યની જે છે એ શરૂઆતમાં જ જે છે જે પ્રકારના એને ઘરની અંદરનું જે વાતાવરણ હતું, જે રીતે જે છે એ પ્રેમ ભાવથી રહેતી, એનો પણ ઉલ્લેખ કર્યો છે. ને છતાં પણ જે છે એના પતિ સાથે જે છે ને અણસમજણ કંઈક બની છે, અને પતિ પત્ની બંને વચ્ચે જે છે એ અબોલા થઈ ગયા છે, એટલે કે રીસાઈ ગયા છે. એના પતિને મનાવવા માટેના એ ઘણા પ્રયત્નો પણ કરે છે, છતાં પણ માનતા નથી. અને છેલ્લે અંતે જે છે એ નાયિકા એના પિતાને જે છે એ પત્ર લખે છે, અને એના પિતાજી જે છે એવી રીતે જે છે એ દુઃખ વેઠવું, બરાબર, અને સહન કરવું, પણ ત્યાં જ રહેવું, એવું જે છે એ વ્યવહારુ ભાષાની અંદર એને સમજાવે છે. આનો સાહિત્ય પ્રકાર છે લોકગીત, અને એના રચયિતા જે છે એ કોઈ હોતા નથી, એટલે કે જન સમુદાય હોય છે. અહીંયા જે છે એ જોઈએ આપણે, પહેલી જ પંક્તિ છે, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. ડુંગર કોરીને જે છે એ ઘર કર્યા, એટલે કે અહીંયા કોરી જે શબ્દ આવ્યો છે એનો મતલબ થાય છે કે કોતરીને, એટલે કે ડુંગર
કોતરીને જે છે એ ઘર કર્યા છે, એટલે કે ઘરને જે છે એ મેં સંભાળ્યું છે. ડુંગર જેવું જે છે પોતાના પિતાનું ઘર છોડી અને સાસરા આવી છે, ત્યાં પણ જે છે એ પ્રેમપૂર્વક જે છે એ પોતે રહે છે. એવા ભાવની સાથે કીધું છે કે મેં ડુંગર કોતરીને જે છે એ ઘર કર્યા છે. ઘર કર્યા છે એટલે કે ઘર બાંધ્યું છે. એ ઘરની અંદર જે છે હું રહું છું. મેં તો કાચના કર્યા કમાળ, બરાબર, મેં તો કાચના જે છે એ કમાળ કર્યા, એટલે કે ઘરની સુશોભિતતા જે છે એ વધારી. અને અહીંયા જે છે એ કમાળ એટલે બારણો, દરવાજો, જેને આપણે કહીએ છીએ દરવાજો, બારણા જે છે એના ઘરને સુશોભિત જે છે એને કર્યું છે. તો કે એ કમાળ જેવું જે છે એ મેં કાચના જે છે એ બનાવ્યા છે. એવી રીતે સરસ મજાનું જે છે એ ઘર જે છે એ મેં બનાવ્યું છે. એ ઘર મોરી સૈયરું અબોલા ભવ રિયા, પણ મોરી સૈયરું, મોરી એટલે કે મારી અને સૈયરું એટલે કે બેનપણી અથવા તો સખી. બેનપણી અથવા તો સખી, સહિયા, કે એની બેનપણીને જે છે એવું કહે છે કે અબોલા ભવ રિયા, કે એના પતિ સાથે જે છે એ અણસમજ થઈ ગઈ છે, અણબનાવ જે છે એ બન્યો છે, કે કંઈક સમજણની અંદર જે છે એ થોડી ઘણી જે છે એ અણસમજ થઈ ગઈ છે. એના હિસાબે બે પતિ પત્ની વચ્ચે જે છે એ અબોલા થઈ ગયા છે. એટલે કે મોરી સૈયરું એટલે કે મારી સૈયરું, મારી સખી, એમ અબોલા ભવ રિયા, ભવ એટલે કે જીવનના, કે રહ્યા એટલે કે રહી ગયા, કે જીવનના જે છે એ અબોલા જે છે એ રહી ગયા છે. પછી આગળ કે છે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, કે ઘરની અંદર જે છે એ રસોઈ માટે થઈ અને એને અગર ચંદન, બરાબર. અગર એટલે અહીંયા જે છે એક સુગંધિત પદાર્થ. અગરનો મતલબ જે છે એ થાય છે સુગંધી પદાર્થ. અગર એટલે સુગંધિત પદાર્થ, કે સુગંધિત પદાર્થ. અને ચંદન, ચંદન એટલે કે મૂળ અર્થ જે છે એનો થાય છે ચંદન. કે ચંદનના જે છે મેં ચૂલા કર્યા છે, એટલે કે ઘરનું વાતાવરણ જે છે એ મેં ખુશનુમાં આનંદ રાખ્યો છે. ચંદનને જે અગર જે છે એ શું છે તો કે વાતાવરણને સારી એવી જે છે સ્મેલ આપે, અથવા તો વાતાવરણને ખુશનુમાં જે છે એ રાખે છે. એવો રાખવાનો મેં પ્રયત્ન કર્યો છે કે ઘરના ચૂલા જે છે મેં અગર અને ચંદનથી જે છે એ કર્યા છે. મેં તો ટોપરડે જે છે એ ભર્યા ઓબાળ મોરી સૈયરું. હવે આ મોરી સૈયરું જે છે અબોલા જીવનારિયા, આ જે છે એ આપણી ધ્રુવ પંક્તિ છે, બરાબર. એ દરેક જગ્યાએ જે છે આવે છે. જોઈએ કાવ્ય કે મોરી સૈયરું અબોલા ભવ રહ્યા રે, બરાબર, એ આપણી ધ્રુવ પંક્તિ છે. એટલે અહીંયા જે છે એ લખેલી છે. મેં તો ટોપરડે, ટોપરે એટલે કે કોપરું અથવા તો ટોપરું. આનો મતલબ થાય છે ટોપરું, કે મેં તો જે છે એ ટોપરેથી ભર્યા ઓબાળ. ઓબાળ, ઓબાળનો મતલબ, ઓબાળનો અર્થ જે છે એ થાય છે બળતણ. ઓબાળ એટલે બળતણ. કે મેં તો જે છે ટોપરેથી, ટોપરું જે છે હવનની અંદર જે છે એ નાખવામાં આવે બળતણ સ્વરૂપે. આપણે જ્યારે ધૂપ ને એ કરતા હોય છે ત્યારે જે છે તો કે એ સળગવાથી જે એના શાસ્ત્રોની અનુસાર જે છે જે એ સળગવાથી જે એનો જે ધુવાણો થાય છે એ એક પ્રકારની ઔષધિ સ્વરૂપ હોય છે, કે જીવ જંતુઓથી માંડીને એવી બધી વસ્તુઓ નાશ પામે છે. એટલે મૂળ અર્થ જે છે એનો એ છે. પણ અહીંયા આપણે લેવાનું છું મેં તો જે બળતણ સ્વરૂપે, તો કે બળતણ સ્વરૂપે લાકડા છાણ કે એવી કોઈ વસ્તુ નહીં, પણ એને ઘરનો ચૂલો જે છે એ શેનાથી જે છે એ સળગાવ્યો હતો તો કે ટોપરાથી જે છે એ કરતી, કે જેથી કરીને વાતાવરણ જે છે એ ખુશનુમા અને આનંદ રહે. ચંદનથી અને ટોપરાથી જે છે એ કર્યા હતા. મોરી સૈયરું એની સખીને જે છે એ સંબોધીને જે છે એ કહે છે. ત્યાર પછી જે કહે છે કે મેં તો દૂધના આંધણ મેલ્યા રે. દૂધના આંધણ, આંધણનો મતલબ જે છે એ થાય છે બરાબર રસોઈ માટેનું ગરમ પાણી. રસોઈ માટેનું ગરમ પાણી જે મૂકવું એ આંધણ જે છે એ મેલ્યા, એટલે કે રસોઈ માટે મેં ગરમ પાણી મૂક્યું. રસોઈ કરવા માટે આંધણ જે છે એ મૂક્યું છે. અને મેં તો ચોખા ઓરિયા શેર મોરી સૈયરું,
કે એની અંદર જે છે મેં શેર ચોખા જે છે ઓયડા છે, બરાબર. દૂધ જે છે એને ગરમ કરવા માટે થઈ અને એને આંધણ મૂક્યું છે. અહીંયા આંધણ એટલે કે રસોઈ કરવા માટેનું ગરમ પાણી, પણ અહીંયા ગરમ કરવા માટે એને મૂકેલું છે દૂધ. તો કે અહીંયા જે છે એ ચોખલા, ચોખલાનો મતલબ થાય છે ચોખા, એમ. અને ઓરિયા એટલે કે નાખ્યા. ઓરિયા એટલે કે નાખ્યા અથવા તો નાખ્યા. તો કે ગરમ દૂધની અંદર જે છે એ મેં ચોખા જે છે એ ઓયડા છે, એટલે કે દૂધ પાક બનાવે છે એના પતિને રીઝવવા માટે, કે મેં દૂધના આંધણ મેલ્યા કે દૂધને જે છે એ ગરમ કરવા માટે થઈને મેં જે છે એ મૂક્યું છે, અને મેં તો જે છે એ ચોખા ઓરિયા એટલે કે ચોખા જે છે એની અંદર નાખ્યા છે દૂધ પાક બનાવવા માટે. મોરી સૈયરું કે મોરી સૈયરું અબોલા ભવના રહ્યા, છતાં પણ જે છે એનો પતિ જે છે એ માયનો નથી, ભવના જે છે અબોલા રહ્યા. પછી જે છે એ નાયિકા જે છે એ કંટાળી એના પતિ સાથે જે છે એ સુમેળે ન થયો, એટલે કહે છે આગળ કે એક અધર સમળી જે છે એ સમસમે, એક અધર સમળી એટલે કે સમળી, બરાબર. પક્ષી જે છે એ સમળી, બરાબર. એક અધર સમળી જે છે એ સમસમે, અને સમસમેનો એટલે કે ઉપર જે છે એ સર સર અવાજ કરે છે. સમસમેનો મતલબ થાય છે કે ઉપર સમસમ એવો અવાજ. કે સમસમ એવો જે છે એ અવાજ કરે છે એને અધર, અધરનો મતલબ થાય છે ઉપર. કે એક અધર સમળી સમસમે, કે ઉપર તરફ જે છે એને નજર કરી તો એ સમળી જે છે એ સમસમ અવાજ કરતી જે છે એ ઉડતી હતી. એને સંબોધીને કહે છે કે બેની, બેની એટલે કે બેન, બેની એટલે બેન, કે મારો સંદેશો લઈ જાજે મોરી, કે મારો સંદેશો જે છે, સંદેશોનો સમાનાર્થી જે છે એ આપણે લઈએ તો કે એનો મતલબ જે થાય છે કે સમાચાર. અથવા તળપદી ભાષાની અંદર જે છે એને કહેવામાં આવે છે કે વાવડ, કે સમાચાર. એ જે છે એ તું લઈને જે છે એ જજે, એમ. બેની કોને સંબોધીને કહે છે તો કે ત્યાં સંભળીને સંબોધીને કહે છે કે ઉપર જે એક સંભળી સમસમ અવાજ કરતી ઉડતી હતી એના દ્વારા જે છે એના પિતાને એ સંદેશો મોકલાવે છે. એટલે એને સંબોધીને કહે છે કે બેની મારો સંદેશો તું લઈ જજે મોરી સૈયરું, જે આપણી ધ્રુવ પંક્તિ છે, કે મારો સંદેશો જે છે એ તું લઈ જજે. પછી સંદેશો જે છે એ કહે છે કે મારા દાદાની ડેલીએ જઈને કહેજે, એમ. મારા દાદાની ડેલીએ, ડેલીએ એટલે આમ તો જે છે દરવાજો, દરવાજો, પણ મારા દાદાના ઘરે જઈને જે છે એટલે કે એના પિતાજીને જે છે એને તું જઈને જે છે એ કહેજે. જે અહીંથી સંદેશો જે એને સમળી દ્વારા મોકલાવ્યો એના પિતાની ઘરે જઈને જે છે એ કહેવાનો છે કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, કે તમારી દીકરીને જે છે એને શું પડ્યા છે તો કે દુઃખ જે છે એ પડ્યા છે, કે એને સાસરિયાની અંદર જે છે એ કષ્ટ છે, દુઃખ છે, એમ. એવો સંદેશો જે છે એ સમળી સાથે જે છે એ મોકલાવે છે, એમ. એટલે કે એક વાક્યમાં અહીંયા પ્રશ્ન એવો પૂછાઈ શકે, એમ, કે નાયિકા જે છે એ કોની સાથે પોતાનો સંદેશો મોકલાવે છે તો કે સમળી સાથે, એમ. ત્યાર પછી એને શું દુઃખ હતું, એમ. તો કે એના પતિ સાથે જે છે અણસમજ થઈ હતી, એના પતિને રીઝવવા માટે જે છે એને કેવા પ્રયત્નો કર્યા હતા. તો આ બધી જ વસ્તુઓ આવે કે જે છે એને કાચના બાયણા કર્યા હતા, ચંદનને અગરના જે છે એ ચૂલા કર્યા હતા, એની અંદર ટોપરું જે છે એ આંધણ સ્વરૂપે, બળતણ સ્વરૂપે જે છે એ નાખ્યું હતું, દૂધના આંધણ મેલી અને એની અંદર ચોખા નાખ્યા હતા, ખીર જે છે એ બનાવતી હતી. ડિસ્ક્રિપ્ટિવ 2-4 વાક્યમાં જે છે એ પ્રશ્ન પૂછાય અથવા તો ડિસ્ક્રિપ્ટિવની અંદર, તો એની અંદર જે છે એ આપણે આ ભાગનો જે છે એ આખો જવાબમાં લખવો પડે. ત્યાર પછી આગળ તો કે મારા દાદાની ડેલીએ જઈને કહેજો કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. એના દાદાની ડેલીએ જઈને એટલે કે એની ઘરે જઈને જે છે એ સંદેશો આપજો કે એની દીકરી જે છે એ સાસરે દુઃખી છે, દુઃખ પડ્યા છે એટલે કે દુઃખી છે. દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, એના પિતાનો જે છે એ સામો જવાબ આવે છે. શું કહે છે? એને સમજાવે છે કે દીકરી
દુઃખ હોય તો વેઠીએ. વેઠવુંનો મતલબ થાય છે કે સહન કરવું. વેઠવું એટલે કે સહન કરવું. કે દીકરીને સમજાવે છે કે દુઃખ હોય તો સહન કરવું. દીકરીને કહે છે કે દીકરી સુખ તો વેઠે સૌ, કે સુખી તો જીવન તો જે છે એ દરેક વ્યક્તિ જે છે એ જીવતા હોય છે, કે પણ જે દુઃખ સહન કરે ને એ જ સાચું અર્થ છે, અથવા તો એ જ સાચું જીવન છે, કે દુઃખ અને કષ્ટો વેઠીને પણ પોતાનું જીવન જે છે એ પસાર કરે. એવો સરસ મજાનો વ્યવહારુ જે છે એના પિતાજી જવાબ આપે છે કે દીકરી, બધા જ વ્યક્તિઓ જે છે એ દુઃખ તો સહન જે છે એ કરતા નથી. બધા સુખમાં જે છે એ સુખી હોય છે અથવા તો સુખ જ સહન કરે છે. તો તારે દુઃખ છે તો એ દુઃખ જે છે એ તું વેઠ, એટલે કે સહન કર. બરાબર, સુખ તો બધા વેઠે છે. પછી દાદા જે છે એને ઉદાહરણો દ્વારા જે છે વ્યવહારુ ઉદાહરણો દ્વારા જે છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે એની દીકરીને. એટલે કે દાદા કહે છે કે ખેતર હોય તો ખેડીએ, કે ખેતર હોય, જમીન હોય તો એને જે છે એ ખેડાય. બરાબર, એની અંદર જે છે એ આપણે ખેડી અને કોઈ પણ પ્રકારનું ધાન્ય અથવા તો જે છે ખેતી પાક જે છે એ લઈ શકાય. પણ આગળ કહે છે કે ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય. બરાબર, ઓલા ડુંગર ખેડિયા જે છે, ઓલા એટલે કે પેલા, એનો મતલબ થાય પેલા. અને ડુંગર ખેડિયા કેમ જાય. ખેડિયા એટલે કે ખેડવું, ડુંગર એટલે કે પર્વત. પર્વત એટલે કે જમીન હોય, સમતલ જમીન હોય તો એને ખેડી શકાય, એની અંદર ખેતી થઈ શકે છે. પણ ડુંગર હોય તો ત્યાં જે છે એ ખેતી કરવી કેવી છે, મુશ્કેલ છે. એવું વ્યવહારી રીતે જે છે એના પિતાજી જે છે એની દીકરીને સમજાવે છે. અને બીજું ત્યાર પછીનું ઉદાહરણ આપે કે કૂવો રે હોય તો ત્યાગીએ, અને જો કૂવો હોય, બરાબર, કે છે કૂવો હોય તો ત્યાગીએ એટલે કે એનો તાગ અથવા તો માપ. કે કૂવો હોય તો એ કેટલો ઊંડો છે તો એનો તાગ લઈ શકાય કે એ માપી શકાય છે. કૂવો હોય તો એ કેટલો ઊંડો છે એનો તાગ લઈ શકાય છે, એને માપી શકાય છે. પણ ઓલિયા સમુદર એટલે કે દરિયો, ઓલિયા સમુદર, તાગ એટલે અહીંયા પણ જે છે એ તાગનો મતલબ થાય માપ. તે માપ કેમ જાય, કે સમુદ્ર જે છે એનું માપ જે છે એ કેવી રીતે લેવાય. જીવનની અંદર જે છે કહેવાનો મતલબ કે ઉતાર ચઢાવ જે છે એ આવતા હોય છે. કહેવાનો મતલબ કે શાસ્ત્રની અંદર જે છે એ તમારે દુઃખ છે તો એ દુઃખને તમે જે છે એ સહન કરો ને એની અંદરથી જ આપમેળે જે છે એ રસ્તો નીકળશે. અને આમે જે છે એ જીવનનો નિયમ છે કે ઘર પરિવારની અંદર જે છે કોઈ પણ પ્રકારનું મન દુઃખ હોય, જ્યારે એની અંદર બીજો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ થાય ને તો એ ઘેર પરિવારને વેર વિખેર કરી નાખે છે. બરાબર, એના કરતાં જે છે એ તમે ત્યાં રહીને તમે જાતે જ જે છે એ સોલ્યુશન જે છે એ લાવો. એવા ભાવની અંદર જે છે આ કાવ્યની અંદર એના પિતાએ એક દીકરીને વ્યવહારુ ઉદાહરણો દ્વારા જે છે એ સમજાવવાનો એને પ્રયત્ન કર્યો છે. કહે છે કે કૂવો હોય તો એનું ઊંડાણ કેટલું છે એ માપી શકાય, પણ ઓલિયા સમુદ્ર તાગ્યા કેમ જાય. પણ ઓલા સમુદ્રને જે છે એ તાગવો કેમ, કે એનું માપ તો કેવી રીતે નીકળે. બરાબર, મોરી સૈયારું જે છે એ આપણું ધ્રુવ પંક્તિ છે કે એ કેવી રીતે જે છે એ તાગી શકાય. ત્યાર પછી કહે છે કે દાદા એના કહે છે કે ઢાંઢો રે હોય તો વેચીએ. ઢાંઢો, ઢાંઢાનો મતલબ થાય છે અહીંયા બળદ, કે બળદ હોય તો જે છે એને વેચી શકાય. કે બળદ જે છે અમુક ઉંમર પછી જે છે કામ કરવાની ક્ષમતા ન રહે તો કદાચ એને વેચી શકાય, અથવા જમીન મુજબ જે છે એ બળદ જે છે એ વધારે સંખ્યામાં હોય તો એને જે છે એ વેચી શકાય. એમ તો કે બળદ જે છે એને વેચી શકાય છે. પણ જીવનની અંદર કે ઓલિયા પરણ્યો વેચ્યો કેમ જાય. પરણ્યો એટલે અહીંયા જે છે એ પતિ, એનો પતિ જે છે એટલે કે જેની સાથે એના લગ્ન થયા છે એ પતિ જે છે એ વેચી શકાતો નથી, કે એ પાછો બદલી શકાતો નથી. અહીંયા પંક્તિનો ભાવાર્થ એવું કે છે કે ઢાંઢો એટલે કે બળદ હોય તો આપણે એને વેચી દઈએ. બરાબર, પણ ઓલિયો પરણ્યો જે છે પણ જેની સાથે લગ્ન થયા છે એને જે છે એ વેચી શકાય નહીં. કહેવાનો મતલબ કે લગ્ન જેની સાથે થયા છે એ પતિ જે છે હવે જિંદગીભર ક્યારેય પણ જે છે એ બદલી શકે
નહીં. એટલે જે કાંઈ દુઃખ હોય તે તમારે ત્યાં વેઠવાનું છે અથવા તો સહન જે છે એ કરવાનું છે. પછી આગળ દાદા પાછું આપે છે કે દાદા કહે છે કે કાગળ હોય તો વાંચીએ, કે કાગળ હોય એમ કે પત્ર સ્વરૂપે જે છે એ લખેલું હોય તો કાગળ જે છે તો એની અંદર જે છે આપણે એને વાંચી શકીએ છીએ. કાગળ હોય લખીને મોકલેલો હોય તો વાંચીએ, પણ ઓલિયા કર્મનો મતલબ થાય છે કર્મ, એમ વાંચ્યા કેમ જાય. પણ મનુષ્યના કર્મ કેવા છે એ કર્મ જે છે એ વાંચી શકાતા નથી. એટલે કે મનુષ્ય જે છે એ પોતાના કર્મથી ઓળખાય છે કે સારા કર્મ તમે કરો તો સારું જે છે એ ફળ મળે. એમ આવું જે છે આપણે સાંભળતા હોઈએ છીએ, પણ એ સાંભળી છીએ અને બોલી છીએ, વ્યવહારુ દ્રષ્ટિએ જે છે આપણે કહીએ છીએ, પણ વાસ્તવમાં કર્મ જે છે એ કોના કેવા છે એ વાંચી શકાતા નથી. કારણ કે એ આપણા કર્મ જે છે એ માત્ર ઈશ્વર જ વાંચી શકે છે. આપણા શાસ્ત્રો મુજબ જે છે એવો ઉલ્લેખ કરેલો છે. એટલે અહીંયા કહે છે કે દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કર્મ વાંચ્યા કેમ જાય. એના દાદા એના પિતાજી જે છે એની દીકરીને સમજાવે છે કે કાગળની અંદર જો લખાણ હોય ને, પત્ર હોય તો એ વાંચી શકાય, પણ મનુષ્યના કર્મ જે છે એ વાંચી શકાય નહીં. કર્મના હિસાબે જે છે એ તારે કદાચ દુઃખ થોડોક સમય જે છે એ વેઠવું પડતું હશે તો એ તારે સહન જે છે એ કરવાનું છે. બાકી તો જે છે એ સુખ તો બધા જ વ્યક્તિઓ જે છે એ વેઠે છે. પછી પાછું જે છે આપણી ધ્રુવ પંક્તિ જે છે એ મેન અહીં આવે છે કે મોરી સૈયરું અબોલા ભવરિયા, કે મારી સૈયરું જે છે એ અબોલા જે છે એ ભવના અથવા તો જીવન ભરનાર્યા છે. હવે અહીંયા જે છે એક સવિસ્તારમાં જે છે એ પ્રશ્ન પૂછાય કે દાદાએ જે છે એની દીકરીને વ્યવહારુ દ્રષ્ટિએ જે છે એ કેવી રીતે સમજણ આપી. એમ તો એની અંદર જે છે આ બાજુનો જે આપણો ભાગ છે એની અંદર આખો આ જે છે આવે કે જેવો દાદાને પત્ર મળે છે, દાદાને જે છે એ સંદેશો મળે છે, એટલે દાદા એને જે છે એના પિતાજી જે છે એને સમજાવે છે કે દીકરી દુઃખ તો જે છે એ વેઠવું જ પડે. હે સુખ તો બધા વેઠે, દુઃખ જે છે હોય. એટલે કહેવાનો મતલબ કે જીવનની અંદર ઉતર ચઢાવ જે છે એ આવે જ છે. સુખ અને દુઃખ જે છે એ એકબીજાના પૂરક છે. અત્યારે સુખી છીએ તો એનો મતલબ એવો છે કે દુઃખ આવશે, ને દુઃખી છીએ તો સુખ આવશે. એટલે સમયની અંદર પરિવર્તન આવે જ. એવું વ્યવહારી દ્રષ્ટિએ જે છે એના પિતાજી જે છે એની દીકરીને સમજાવે છે, ને ઉદાહરણ આપે છે કે ખેતર હોય ને દીકરી તો એ ખેડાય, ડુંગરને જે છે એ ખેડવું અશક્ય છે. અત્યારે અબોલા થયા છે ને તમે ત્યાં રહેશો તો થોડાક સમય પછી જે છે એની અંદર પરિવર્તન જે છે એ આવશે. જે કાંઈ અણસમજ થઈ છે એનું સોલ્યુશન જે છે એ આવશે. પછીનું ઉદાહરણ આપીને એવું કહે છે કે કૂવો હોય તો મપાય, હે ને, પણ સમુદ્રને માપી શકાતો નથી. કૂવો હોય તો જે છે એને માપી શકાય કે એનું ઊંડાણ જે છે એ કેટલું છે, પણ સમુદ્ર જે છે એને માપી શકાતો નથી. દાંડો હોય, બળદ હોય તો એને જે છે એ કે વેચી શકાય છે, પણ પરણેલા પતિને જે છે એ વેચી શકાતો નથી, કે એને બદલી શકાતો નથી. અને કાગળ હોય તો જે છે એ વાંચી શકાય, પણ મનુષ્ય જે છે એ પોતાના કર્મને ક્યારેય પણ જે છે એ વાંચી શકતો નથી. આવા સરસ મજાના જે છે વ્યવહારુ ઉદાહરણ દ્વારા જે છે એના પિતાજી જે છે એ દીકરીને જે છે એ સમજાવે છે કે સાચા અર્થમાં જે છે એ દીકરીનું સાચું સુખ જે છે એ પોતાના સાસરિયા અથવા તો પોતાના પતિનું ઘર જ છે. એની અંદર જે છે એના પિયરવાળા જે છે એ આવી અને એને આવું વ્યવહારુ જે છે એ દૃષ્ટિએ જો સમજાવે તો અત્યારના સમયની અંદર જે પ્રકારનું જે છે આ મહામારી છે કે પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય છે, સુસાઇડ એકબીજા જે છે પતિ અથવા તો પત્ની જે છે એ આપઘાત કરવાનો પ્રયત્ન કરી છે અથવા તો આપઘાત કરી લે છે, ઘણાના ઘર સંસાર જે છે આવી રીતે તૂટી ગયા છે. પણ જો આવી રીતે વ્યવહારુ રીતે જે છે એ સમજાવવામાં આવે તો જે છે આજના સમય મુજબ જે છે એ ઘર સંસાર પરિવાર જે છે એ સરસ અને સુંદર મજાનો જે છે એ ચાલે. બરાબર, જેમ આમાં એક પિતાએ જે છે એ પોતાની દીકરીને જે છે એ સલાહ આપી. તો આ કાવ્ય જે છે આપણું અહીંયા પૂર્ણ થાય છે. હું એવી અપેક્ષા રાખું કે મેં જે સમજૂતી આપી છે તમને એ સરસ રીતે જે છે એ તમને સમજાઈ ગઈ હશે, અને એ સમજૂતી સાંભળવા બદલ જે છે હું આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ.